નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરી દીધી છે। તો વિસાવદર અને કડીની પેટા ચૂંટણી બાદ ગુજરાતની અંદર કોંગ્રેસે પહેલો ઘા કર્યો છે અને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ પદની જાહેરાત કરી દીધી છે। તો દર્શક મિત્રો, આપને નમ્ર વિનંતી છે કે આપ ગોગલ્સની ખરીદી કરવા માંગતા હો અને બાઇક રાઇડર્સ માટે ગોગલની ખરીદી કરવા માંગતા હો તો હાલમાં ફ્લિપકાર્ટની અંદર સૌથી મોટી ઓફર ચાલી રહી છે। 75% ભાવનો ઘટાડો કરવામાં આવ્યો છે અને આ ઓફરનો લાભ મેળવવા આપ અહીંયા ક્લિક કરી અને ઓર્ડર આપી શકો છો। તો સમાચારને આગળ વધારીએ તો દર્શક મિત્રો, અમિત ચાવડાને ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ પદનો ભાર સોંપવામાં આવ્યો છે અને તુષાર ચૌધરીને વિપક્ષના નેતા તરીકેની પસંદગી કરવામાં આવી છે। તો હાલમાં અમિત ચાવડાને ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદનો ભાર સોંપવામાં આવ્યો છે। તો ગુજરાતની અંદર કોંગ્રેસને આ ફાયદો થશે કે ગેરફાયદો? આ અમિત ચાવડાને પ્રમુખ પદ બનાવવામાં આવ્યા તે ફળ છે કે પછી નળ છે? કારણ કે હાલમાં અમિત ચાવડાને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ પદ બનાવવામાં આવ્યા છે, તેને લઈને પાટીદારોની અંદર ખળભળાટ જોવા મળ્યો છે। કારણ કે પાટીદારો એવું ઈચ્છતા હતા કે ગુજરાત પ્રદેશ પ્રમુખની કમાન પાટીદારોને સોંપવામાં આવે। તો હાલમાં અમિત ચાવડા ઉપર સૌથી મોટી જવાબદારી કોંગ્રેસે મૂકી છે। આ અગાઉ પણ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા રહી ચૂક્યા છે। તો અમિત ચાવડા આવનારા સમયની અંદર ચૂંટણીઓ આવશે, તેમાં અમિત ચાવડાને પોતાની જે પ્રમુખ પદની જવાબદારી છે તે સારી રીતે નિભાવવી પડશે। કારણ કે અત્યાર સુધી ગુજરાતની અંદર કોંગ્રેસ વિલુપ્ત થતી દેખાઈ રહી છે। તો શું આવનારા સમયની અંદર કોંગ્રેસની અંદર નવો પ્રાણ ફૂંકી શકશે? તે પણ એક ચર્ચાનો વિષય છે। તો હાલમાં તો ગુજરાત કોંગ્રેસે અમિત ચાવડાને પ્રમુખ પદનો ભાર સોંપ્યો છે, જેને લઈને કોંગ્રેસના ગુજરાતના કાર્યકરો અને મોટા નેતાઓએ અમિત ચાવડાને શુભેચ્છા પણ પાઠવી હતી। ધન્યવાદ દર્શક મિત્રો।